થયું તને રોટલી કઈ બોલ ભાવ ને આમ ઉપર જાય છે આમ સરપંચ તો પોતો કરવાના દાર આવી જશે ભાઈ સરપંચ જોડે બેસી હવે ગા હે જા આયો ને લે હે ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો જય માતાજી ભાઈ કાલ રાતે પેટ્રોલ રેડાઈ આવ્યા હતા ગાડીમાં જઈને રેડાઈ આવ્યા બાઇકમાં રેડાયો એક બાઇક તો પપ્પા લઈને જતા હોતના એક ગાડી લઈને અમે જે રાતે ને બુલેટે રાતે લઈને પેટ્રોલ રેડાઈ જેમ કે લાઈન બહુ હતી લાઈનમાં ઊભા રહેતા અમે એટલે તો 11 વાગે અમે નીકળ્યા હતા આ ભાઈ જોયા ચેવા ઊંઘ્યા છે ગજબ સ્ટાઇલમાં ઊંઘ્યા છે ચાબા પીવાનું પી લઈએ ગુડ મોર્નિંગ ઇટ્સ વેરી ગુડ મોર્નિંગ ભાઈ પાવર જતો રહ્યો લાઈટ જતો જેવું હું નેચા હોય ને એવી લાઈટ જતી રહી બટાકા ડુંગળી કોલાવાનું ચાલુ થશે ને આપણે હવે ચા પીશું હેલો ફટાફટ ચા પી દે મોટર બગડી નાવાના જતા એવું ખરા તાકર પાવર જતો રહ્યો સરપંચ આજે નિહાર નહીં જાય ચમકો મોડો ઉઠ્યો રાતે 3 વાગ્યા સુધી તો લાઈવ ગરબા જોતા હતા 4 વાગ્યા સુધી તો જાગી ભાઈ ચમલી ઉઠું તું 4 વાગ્યા સુધી જાગીશું મારે એટલા વાગી જતા ગુડ મોર્નિંગ तो हो गया शेर अभी पिंजरे में है काजल नो मनी चौकड़ी से ये लोग रोधो वाजे થયું તને આટલા બસો તો રાતી તારો અને આટલા હે ને તો હમણાં ફોટો લબડે અને આ વગરે તો આટલા તો ફૂટું હાથ થઈ ગયો ઓહો તે પછી એવામાં મહાર કરીને કાનાનો ફૂટી થઈ તે પેલી ટોબના કહી દેવાય તો મોટો વાપરો એ નહીં તો લાવી દઈએ તારે ચા બા પીધો હતી સારું ગુડ મોર્નિંગ શિલ્પાબેન ગુડ મોર્નિંગ ભાઈ ગુડ મોર્નિંગ જી માતાજી જીગી જીગી ચીપીએ ઉઠી ગયા નહીં આ લાઈટ જતી રહી ને એટલે ઉઠી એટલે હે ને અને ઉઠી જઈ ને એટલે લાઈટ આવી ને પછી એમ થયું છે કે ચમ ઉઠી જી આજ ને હાલ નહીં જ્યો કોઈ ઉઠાય જ નહીં ચેલા વાગે ઊંઘ્યા હતા તો કોઈ ટાઈમ 5 વાગી ગયો તમે અમારે 4 વાગ્યા હતા અમને 4 વાગ્યા હતા મને તમારે ચેલા વાગ્યા હતા 4 વાગ્યા હવે બધાને 4 જ વાગી ગયા બધા કારણ ટીવી જોવા ને તો મજા દે તો ઊંઘાઈ જાય નાઈ ગરબા જોવા જતા ને એટલે એક તો વાગી જ જતો ઘેર આવતા આવતા 1-1.5 વાગી જતો મારા ખ્યાલથી કેમ કે મને ભૂલી જવાય છે ભાઈ ભૂલી જવાય સી ખબર ભૂલી જવાય કેટલા વાગે 1:18 તો વાગી જ જતો હો થયું શિયાળો જતો રહ્યો અને મારું મોઢું કાઢે એકચ્યુઅલી માં ભાઈ ઊંધું ચાલે છે બધું બરોબર એટલે કોઈએ મગજમાં લેવું નહીં લાગુ પડો એના વટથી મજાક ભાઈ એટલીમાં એવું છે ને ભાઈ અંજુ રજા પાડી છે એટલે કામ ધંધા લાગ્યા કોમ કરવું જ પડશે ભલે એને કરવું હોય કે ના કરવું હોય તારે કોમ કરવું જ પડશે જે સરપંચ હોય તમે તમારા ઘરના બરોબર ગુડ મોર્નિંગ બોલા ચમનું ગુડ મોર્નિંગ કહેવાનું મને એ ખબર નહીં બધી ચમ કે વાગે છે અને 1 વાગે ગુડ મોર્નિંગ કહેવાનું કહી દેવું પડે ચમ કે ઉઠે એટલે ગુડ મોર્નિંગ જ હું કહું છું હે સરપંચ મારો પારની ઝૂલે વાગે ભાઈ ઘેર છે ને એટલે કોમ કરાવીએ છીએ ના હો ખાલી તો જે કોમ હોય ને ઈચ્છા હોય એ કરવાનું બાકી નહીં કરવાનું તો ભાઈ ખાવાનું બને છે રોટલી કઈ બોલ લોટ રોટલી ચા કઈ બોલ ચા તો ડેલી જ હોય ચા ભાઈ તેરા મોડું થાય એટલે મેળવો ના પડે અને ભાઈ રોટલી મૂકવી પડે એટલે દરરોજ નું હોય કાયમી કાઢીએ કેમ કે ગેસ ઉપર બને ચૂલા બને ગમે તો બને અને અત્યારે ને ખાઈ લેવું પડે જલ્દી ચમ કે ને ગેસની તંગી પડવા મોડી છે એટલે પેલો બાટલો ચાંદનો ખાલી પડ્યો છે તો હજુ ભરાવાનો મેન નહીં આવતો ફોન બોન બધું કર્યું છે ભાવ ને આમ ઉપર જાય છે આમ જે લેતા હોય એમાં ખબર નહીં પણ કેટલા લેશે પણ બહુ જમીને ભાવ અત્યારે જતો રહેશે
એક ભાઈબંધે લીધો છે પણ કહેવાય નહીં કે કેટલામાં લીધો. ઉપર ભાવ ઉડે ઉપર. ભાઈ આનું શાક બન્યું છે? હજી બટાકા ડુંગળી. બટાકા ડુંગળી. અને કા ગેસ એ બંધ થઈ જશે. ઓ ગરમ લાયો હાથ ના અડાડે. લે હાથ ગાલ તો બળી જવાય. બળી જવાય. આ આટલા વરાળ કેટલી આવે તો વિચારો રોટલીમાં કેટલી હશે? હું નહીં બોલતી હોય. તમારે તો રોજનું ભલે બરો. હો ખવડાવો મન ખાલી. ખાલી ખાવાનું જ છે તમારે. ખાવાનું જ છે અમારે. આવું પી તો ભાઈ આપણે ખાવા બેસી ગયા છે. બટાકાનું શાક રોટલી અને લોરી વાગે છે પાસે. શિલ્પા બેન એકોરો છે અને આરુભાઈ ઊંઘે છે. હા અને ભાઈ કાલે ટોકા ફૂલ કરાયા પણ કેવું ખબર અફવા હતી બધી ખોટી ખોટી અફવાઓ ફેલાયેલી હતી. સોશિયલ મીડિયા ઉપર આવી ગયું બધા મોની ગયો. અમને તો ચમકો 2-3 જણાના ફોન આવ્યા. ચમકો ઓફિસમાં નોકરી જાય છે ને બધી બીજીપીની બધી અલગ અલગ જગ્યાએ જે ફોન આવે કે ભાઈ પેટ્રોલ ને એવું બંધ થઈ જવાનું છે પૂરાનો પૂરા દેજો ને મારે એનો આમ તો ડીઝલ ને તો ખરા તાકરા મનીને લેવા જતા હતા. એટલે પહેલાં મનીને લઈ આવ્યા પછી પેટ્રોલ ઓતતા નીકળ્યા ને તો છે જોઈને કેવું હતું થયું બ્લોકમાં નવું ટ્રાફિક કાલે તું જોયું ને તો નવું ટ્રાફિક હતું. પછી પપ્પા ખુદ 1.5 કલાક લાઈનમાં ઊભા રહ્યા હતા. પછી પપ્પાએ હે ને ગમે તે કંઈ પુરાયું. પછી રાતે ઓછું થયું ને બધું પછી પુરાવા ગયા. ચમકો પુરાવાના બહુ ચોઈ જવાનું તો હોય નહીં કોણ વગર પગે તો હોય કે પુરાવી દઈએ પછી એવું ખબર મળે કે ના મળે. પછી આ ખબર પડી કે બધી અફવાઓ છે. ત્યાં તો બધા ટોકા ફૂલ કરાવી દીધા. ટાઈમે અફવાઓ હશે અમુક ટાઈમે સાચું હોય છે. કીધું ના કરીએ ભરાઈ જઈએ. જો તો કેવું આવે સોશિયલ મીડિયા ઉપર ખબર છે મેં જોયું તમને ખબર પડી ગઈ કે જે બધા ઇન્સ્ટાગ્રામ બધું વાપરતા હે ને પેલી ચઈ એપ્લિકેશન દિવ્ય ભાસ્કર ને બધામાં ખબર પડી ગઈ છે. આપણે એટલો ઊભા રહ્યા હતા ખાવામાં ચમકત છાશ આવતી હતી. આ ભાઈ ચેવા ઊંઘી રહેશે જોયું આ કલર તો જતો જ નહીં ભાઈ. અને આ મોટર જશે હવે વોચ કરાવવા ચમકા ને પાણી નહીં આવતું ભોલો ને બધો જશે. પપ્પા તો તોકન જ છે ખાઈ બેન જતા રહ્યા. શિલ્પા બેન ને તો પાર નહીં આવે ભાઈ ના આવે. હા ભાઈ એવું ભાઈ હો ભાઈ હાલ ભાઈ હા ભાઈ એકચ્યુઅલીમાં હજુ એવી ગોદરી કરવાની છે ભાઈ બધું બાકી છે. ગોદરીઓ કરે છે ખરી રોજ જેટલી ખાસી બધી કરવી પડે. ઘરમાં ચેટલો બધો 15-17 જણો ઘરમાં છે બધાની કરવી પડે. બધાની એટલે જેટલી થાય એટલી કરી દે. અને ગાભાને એવું કાઢે તું ને હું થઈ ગયું ઉધરસ થઈ ગઈ. હા ખાધી હતી તાપ લાગે કે નહીં લાગતો કે લાગે છે. બધા પોતપોતાના કોમી લાગી જશે. કઈલી બુન ખાઈને બી હશે કઈ બુને કહું કોક વાર કઈલી થઈ જાય કઈ આમ તો કઈલી માસી થાય એમાં તો કહો ને મોટી માં ગોળ ખાવાનું 100 વર્ષના થજો. શીરો કોને બનાવ્યો? અચ્છા સારું ભાઈ તો ઊંઘી રહેશે. સરપંચ તો પોતો કરવાના દાર આવી જશે ભાઈ. ઘર ચોખ્ખું રાખવું પડે. હા ભાઈ સરપંચ છે ભાઈ હો. કોઈ તો નોકર રાખે પણ સરપંચ જાતે પૈસા બચત કરે છે ગોમ બોલે. જો ગોમની સોળીમાં પહેરાવા નહીં પાસે એમ કેશે કશું નહીં તો કે હું પહેરાઈ દે. ચલો જાઓ પોતું કરો. પોતું કરવા દે ભાઈ એને થોડી વાર નકા ને કાઈ થઈ જાય નવરી પડે પછી એને કાઈ કરી જેવું હતા કેવું થશે પછી આમ ઘરમાં ને બૂમા બૂમ થશે એટલે થોડી વાર એને કોમ કરવા દઈએ. બોલીએ તો બોલ્યા જોને ગોમ ના સરપંચ લે રે એવા દે ને સરપંચ જોડે બેસી હવે ફિલ્મમાં જ રજા ચંપડી ખબર છે ચંપડી છે 10:23 કે છે હા 30 કમ્પ્લીટ 30 કમ્પ્લીટ 10:30 ભાઈ કોઈ ઉઠે કમ્પ્લીટ 10:30 અલાર્મ વાળા ને ઉઠતા અને તું 10:30 ઉઠી એટલે કેટલું કહેવાય ભાઈ. ફોન આવ્યો તો કમ્પ્લીટ હા સર પણ તમારે તો મોડે 12 વાગે જવું તોય જવાય ને યાર. હવે રૂલ્સ બહુ કડક કરી દીધા ને કેવા કરી દીધા ઓલા કે હવે મોડું નહીં આવવાનું ને એવું બધું બહુ કડક કરી દીધું યાર. આમાંય નહીં આવવા દેતા. હવે આનો અવાજ આવી શકે કટર આના લીધે સરપંચના લીધે હું તો એકલી બેઠી તાન તો અવાજ નતો આવતો. જોવું છે જોઈએ ભાઈ હો અહીં કહે કે હું બે એટલો અવાજ આવે જોઈએ ગા હે જા આય ને આય
આયો કરીને ગમે તે આવ્યો ને તો પછી એવું ના હોય કરતી તો મારો કરતી બહાર નહીં મોનવા નહીં દેતી પાછી અને પાછી મારા માથા નાખતી હતી ભાઈ મોટર ભરી જી નવાઈ લાગે છે મૂકી આયા પચ કરે નહીં મૂકી આયા પછી કે કેટલા વર્ષો થયા ખાસા વર્ષો થયા વચ્ચે બદલી હતી 3-4 વર્ષ જેવું થયું હશે તાને બદલી હતી પછી વચ્ચે એકવાર બદલી હતી અને પાછી આજે બગડી છે આ સરપંચ શું કરશે સરપંચ પૈસા વિશે લાવો ભાઈ આલીએ ન તો ના સાબ મેડમ ને છેલ્લા તમે હું તો એવું કહું ખબર હા આપણા ગામના 5 વીઘા મારા નોમી કરના સારું કર નાખે હેડો ચાના કાલે ખાલી કહેવાનું ભાઈ ઉબારો લેતા આવશે હા. ખાલી તમે તો કે સહી સિક્કા લેતા સહી સિક્કા લેવા જાવ એ આ લે સરપંચ તો હેવી વસ્તુ લઈને આયા છે ખબર નહીં અત્યારે બધું આ હું વીઆઈપી થઈ કહેવાય? ગયો જમાનો શું થઈ ગયું વીઆઈપી જમાનો વીઆઈપી જમવાનું થઈ ગયું ભાઈ આવો લે અહીંયા તમારી સહી કરી દો ચલો વાહ. જલ્દી ફટાફટ એકચ્યુઅલી મમ્મન સહી કરતા તમારી જેવી રાઇટિંગ નહીં આવતી બરોબર અહીં તમારી સહી કરી દો ઉપર હું લખી ચાલો દઈશ ભાઈ. મારી રીતના. એટલે પીએને ઊંધી ચાલી છે ઉભા રહો ભાઈ હો પેલા વગાડ્યો ફોરવા દે છો ને પીએન પકડતા નહીં એકદમ આપણે હા ને આવી સહી કરીએ તારું ભમેરો લઈને આવ્યા લે તમે ઉઠીને તો હા 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 ભમેરા ફેવરતા થઈ ગયા હાય હાય અમાર વખત અલગ ભમેરા હતા ને આવન વખત અલગ ભમેરા આવી ગયા બધું જબ્બર અલગ અલગ વસ્તુઓ આવે છે હો તને તમાર તો ના કેજે હાય ગાઈસ કેજે નહીં બોલતી પહેલા તો બોલતી હતી તમારે ગાઈસ એમ કહેશે તનું તનું લખેલું હોય પણ તમારે ગાય શું કહે ખબર હે? હા હા પણ તમારે ગાય જેમ કે તનું પહેલાં જેવું બોલતી ચમ નહીં કે વિડીયો ચમ નહીં ઉતારતી એવું કહેશે જો બમેરા ફેવર એ તનુના કાકા છો જે દવા પીધી હતી બેટા ઓકે ભમેરો ભમ આવાના જમાનાના ભમેરા અલગ છે ને અમારા જમાનાના ભમેરા અલગ હતા અને આવાના જમાના તો ઠેકાણા જ નહોતા કોરોના વાળા છે આ બધા હા શાબાશ શાબાશ અલી ઊભી થાનો લો ભાઈ હો તમે બે હમ ઊભો થઈ જાવ હો ને આ બે હો શાંતિ અંજુ ફાઈન માર તું તાર હો ને ના મારે નહીં મેં બોલું ના હો ભાઈ મસ્તી આ તો ટામુ ભાઈ કેવા ઊંઘ્યા છે ભાઈ બોલવાના અંજુ પકોડી લેવા ગયા ટામુ ભાઈ ઉઠી ગયા અમે આયા છીએ કેરી ખાવા હા દાદાનો ફોન આવ્યો અંસન ઘેર કેરી ખાતા હતા પછી બહાર આવ્યા રહ્યા મારા ઓલે આટલી બધી છે મનસી ચા બનાવે હા અલે બધા ના માર નહીં પીવી બધા મનસી ચા બનાવે ભાઈ અંશોય ચા બનાવો આવું છું હું આવું છું ના ના તો ચાલ આવ્યો હવે ખાવાશે પકોડી ક્યારે કઈ ના આવું સીધી પકોડી ખાવા ના ખાતી બહુ હો. તારાય ના ખવાય તારાય ના ખવાય હો. તારા તો આના તો અપચી ના ખવાય ના જ ના ખવાય કોઈ આજ બોલ ખવાય ને હવે ખવાય ના ખાધી પણ હું તારા હાટા ખાઈ લે ભૂખ લાગે મને ભાઈ કેરી ખાઈને આવે ને છેલ્લી એવી ચીખ્ખી લાઈ કરીને આવે ને મરચાની રહી રહીને ચીખું લાગે હવે છે લાડવો વધારે ચીખું થઈ ગયું લાડવો ખવાશે ભાઈ બહુ ચીખું લાગી ગયું ઓવરલોડ થઈ ગયું કુલા કોઈ ના ચમ એ વાત તો સાચી ભાઈ આઈ છે માઈ આઈ છે દીદો આઈ છે ચિલ્ડ્રન પાર્ટી ભેગી થઈ છે અને તાનુની બેન પણ આવી છે બેન નહીં આજ તો આ ના ના હું ચા मेरे को हाँ मैं तो तेरा चाचा हूँ ना તો ભાઈ જઈએ છીએ હવે મેચ રમવા મેદાને તો ના તો કે અમે બે હવા આયા અને મને ઘેરથી કીધું કે મેચ રમવા જાય તો હું મેદાને મેચ રમવા આવ્યો ના રહ્યા તેમને બેસી રહેશે આવું કરવાનું લે મને નથી ખબર ને હા તો હું તો એવું સમજો કે મેચ રમવા જાય મને ઘેરથી એવું કીધું તો ભાઈ અંશાન ઘેર મોકલે છે ચમકા રમવું તો પડશે
કાલે નતા રમે એટલા ને લેવા મોકલે દરોને બેટ મેં કીધું લેતો હોય રમવું તો પડશે કહું તે લેવા જશે લઈને આવે ને પછી રમીએ પછી 6 બોલ રમીએ છીએ 6 બોલ રમે બોલો બધા એ મેચ રમતા હતા ને હોદનો વ્યૂ મસ્ત આવે છે જો તો ભાઈ હવે જઈએ છીએ અમે ઘેર કેમ કે રમી લીધા 6 બોલ ખેલાડીઓ બહુ હતા નહીં એટલે 2 દાવ રમે ને હવે જઈએ ઘેર ગાઈસ આપણે આવી જઈએ છીએ હવે ઘેર પપ્પા લાવે છે સફરજન મોસંબી ચીકુ બીકુ બધું લાવે છે બધો ઓલે હો કેવું બાપા ચા પી દો હાલ हाल चाय पियो बापा क्या बन रहा है आज खाने में આજે ડેટા વટોના જ બનાવીએ डेटा वटोना बन से भाई हमार बटेका डूंगरी होता डेटो बटेना ओके મોરી એટલે મને ખબર નહીં मम्मी ये मोरी भाई बने तो डेटो बटेका पूछी लीधु આપણે કે डेटो बटेका बने इधर बन रहा है परोठा सरपंच लेवा है छाछ कि हमारो भी खाવાનું કાઢો અમે ખાવાઈએ ચમ કે આપણા ઓલે બનતા હતા પરોઠા તો ભાઈ હવે ખાઈ લઈએ તો ગાઈસ આ વ્લોગ ને આપણે એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને બધાને વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર અને નવા ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ કાલે નવા વ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ જય માતાજી બાય બાય સર ચિલ્ડ્રન પાર્ટી દેખી